નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું રાજવી। તો જાણીએ આજના મહત્વના સમાચાર। ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ જામ્યો। અમદાવાદમાં આજે વહેલી સવારથી જ મેઘમહેર। હવામાન વિભાગની આગાહી મુજબ શહેરમાં હળવાથી ભારે વરસાદ। પ્રહલાદનગર, આનંદનગર, થલતેજ, શીલજ, બોપલ, ઈસનપુર, સીટીએમ સહિતના વિસ્તારોમાં વરસાદ। રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી। અરવલ્લી, મહીસાગર, ખેડા, ગાંધીનગર, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી। સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ભરૂચ, મોરબી, જામનગર, બોટાદ, નવસારી, વલસાડમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ। આજથી સંસદમાં ચોમાસા સત્રનો પ્રારંભ। 1 મહિનો એટલે 21 ઓગસ્ટ સુધી ચાલશે આ સત્ર। ચોમાસા સત્રમાં પીએમ મોદીએ સવારે પરંપરાગત નિવેદન આપ્યું। આખા અઠવાડિયા માટે લોકસભાના કામકાજની ચર્ચા કરવામાં આવશે। સાણંદના કલ્હાર બ્લુ એન્ડ ગ્રીન વિલા નંબર 358માં પોલીસનો દરોડો। દારૂની મહેફિલ માણતા 12 નબીરા પકડાયા। રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા નબીરાની બર્થડે પાર્ટીમાં દારૂની છોડો ઉડી। પાર્ટીમાં કેટલીક યુવતીઓ પણ હોવાની વ્યાપક ચર્ચા। યુપી પોલીસે ગેરકાયદેસર ધર્માંતરણ રેકેટનો કર્યો પર્દાફાશ। 6 રાજ્યોમાંથી 10 વ્યક્તિઓની ધરપકડ। યુપી પોલીસ સહિત સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને એન્ટી ટેરર સ્ક્વોડે કરી મદદ। યુપી ઉપરાંત રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, દિલ્હી અને ગોવામાંથી આરોપીને પકડ્યા। તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।